ચૈતર વસાવા ચૈતર વસાવા માટે એવું તમે ન કહી શકો આખા ગુજરાતમાં કે દેશમાં કે તમે એમને ન ઓળખતા હો. આજે એમનો જન્મદિવસ છે અને આપણે વિધાનસભામાં છીએ. ચૈતરભાઈ, પહેલાં તો આપણી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા આપને. ધન્યવાદ. ચૈતરભાઈ, 37 વર્ષના થઈ ગયા છો હવે, અને ખૂબ મોટા ગોલ છે આદિવાસીઓ માટે, આદિવાસીઓને ન્યાય અપાવવા માટે, તમામ વસ્તુઓ માટે. આજના દિવસે જો વાત કરું તો શું ઈચ્છા છે આગામી વર્ષો માટે? આજે મારો જન્મદિવસ છે અને આજે પ્રકૃતિને પ્રાર્થના કરીએ છીએ કે એટલી શક્તિ આપે, આવનારા દિવસોમાં ગુજરાતની જનતાની અમે સેવા કરી શકીએ. અને અમારી તો એવી મનોકામના ને એવી ઈચ્છા છે કે જ્યાં આપણે બેઠા છે ત્યાં કોઈ સારા વિભાગમાં બેસીને ગુજરાતની જનતાના એવા કોઈ સારા કામ કરીએ કે આજીવન જનતા અમને યાદ રાખે. કાલે તમે તમારી પ્રેસ હતી, કાલ 2 દિવસમાં તમે પોલીસ ઉપર બહુ ગંભીર સવાલો ઊભા કર્યા હતા કે પોલીસનો દુરુપયોગ થઈ રહ્યો છે, સરકારનો હાથો બની રહી છે. કેમ આવું? એ મારો અનુભવ છે. ગુજરાત પોલીસ ખાતામાં 2 પ્રકારના અધિકારીઓ અને કર્મચારીઓ છે. એક પ્રકારના અધિકારીઓ કર્મચારીઓ બંધારણ પ્રમાણે, નીતિ નિયમો પ્રમાણે, કાયદા પ્રમાણે નિષ્ઠાથી પોતાની કર્તવ્ય અને પોતાનો હોદ્દાનો ઉપયોગ કરીને લોકોની સેવા કરે છે. પોતાના જીવના જોખમે પણ ગુજરાતની જનતા સુખી રહે, શાંતિ, સલામતી અને સુરક્ષા ગુજરાતની જનતાને પૂરી પાડે છે. એવા લોકોને અમે સલામ કરીએ છીએ.